સ્વાગત છે। ખેડબ્રહ્મા તાલુકા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દામાવાસ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી। ખેડબ્રહ્મા તાલુકા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દામાવાસ ખાતે આવેલ શ્રી નિર્મળ હૃદય સારસ્વત મંડળ સંચાલિત શ્રી એનપી ધોડુ જ્ઞાન તીર્થ અને આરએમ માકાણી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં માનનીય નિમેશકુમાર ડી પટેલ પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। માનનીય પ્રાંત સાહેબે તેમની આગવી શૈલીમાં પ્રજાસત્તાક દિનનું મહત્વ સમજાવ્યું અને શુભ સંદેશ પાઠવ્યો હતો। ખેડબ્રહ્મા તાલુકા પોલીસ ખાતાની ટીમ અને વહીવટી તંત્રની ટીમ મોટી સંખ્યામાં હાજર રહી હતી। આ સાથે જ દામાવાસ કંપા તેમજ આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સૌપ્રથમ સવારે હાઈસ્કૂલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ગામની મહિલાઓ અને ભાઈઓ જુદી જુદી વેશભૂષાઓ સાથે મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા। વહીવટી અને શૈક્ષણિક બાબતોમાં વિશિષ્ટ કામગીરી બદલ 12 વ્યક્તિઓનું વિશિષ્ટ સન્માન, રમતગમત ક્ષેત્રે રાજ્યકક્ષા સુધી પહોંચેલ વિદ્યાલયના 3 વિદ્યાર્થીઓનું સન્માન અને કંપાની 10 મહિલાઓ, રસ્સા ખેંચ, અંડર 60, જિલ્લા કક્ષા સુધી પહોંચેલ મહિલાઓ વગેરેનું માનનીય પ્રાંત સાહેબ અને અન્ય મહાનુભાવોના હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું। દામાવાસ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના થીમ સાથે વિશિષ્ટ શૈલીમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો। માનનીય પ્રાંત સાહેબે હાઈસ્કૂલનું નિરીક્ષણ, દામાવાસ કંપા આદર્શ પ્રાથમિક શાળાના નવીન મકાનની મુલાકાત, દામાવાસ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી। ખેડબ્રહ્મા તાલુકા ફોરેસ્ટ વિભાગ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું। બંને સ્કૂલોના વિદ્યાર્થીઓ, ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોને દામાવાસ કંપાના વતની અને નિર્મળ હૃદય સારસ્વત મંડળના યુવાન ટ્રસ્ટી હસમુખભાઈ મગનભાઈ પટેલ પાટીદાર સીડ્સ અમદાવાદ તરફથી બ્રહ્મ ભોજન આપવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાઈસ્કૂલના કાર્યકારી આચાર્ય શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જીતેન્દ્ર જોશી, ખેડબ્રહ્મા। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।